સાલું કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 88 પૂરું. સાધુ એટલે શું કહેવાય? સંત એટલે શું કહેવાય? મુનિ એટલે શું કહેવાય? વચનામૃતમાં છે ને, સર્વ ભગવાનની આગળ મુનિની સભા ભરાઈને બેઠી હતી. સાધુ હતા અને પરમહંસ, આ ત્રણ આવે છે. પોતાના મુખારવિંદની આગળ પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. સાધુ એટલે ભગવાનની સાધ્ય. સ્વામી બાપાએ ગુજરાતી કર્યું, કેટલા પોતે ભગવાન ભજ્યા અને કેટલા બીજાને ભજાવ્યા, આનું નામ કહેવાય સાધુ. કેટલા પોતે ભગવાન ઓળખ્યા અને બીજાને ઓળખાવ્યા, કેટલા ભગવાન માર્ગે પોતે ચાલ્યા અને બીજાને ભગવાન માર્ગે ચલાવ્યા, આનું નામ કહેવાય સાધુ. મુનિ એટલે શ્રાવણ મહિનામાં બધા મૌન રાખતા હોય, પણ જય સ્વામિનારાયણ રામ રામ બોલે એ બોલું છું, એ અપમાન કહેવાય. તમે ભગવાન સિવાય બીજી વાત નહીં કરવાનું, આ નામ મૌન કહેવાય. શું કહેશું બાપા? તમે મૌન વ્રત શા માટે લીધું? ભગવાન રજી કરવાને તો હા મેં જય શ્રી કૃષ્ણ કે નહીં કહેવાનું? હા, કોઈ રામ રામ કહેતો, કોઈ જય સ્વામિનારાયણ કે નહીં કહેવાનું? એમાં મૌન વ્રત તૂટે નહીં, પણ આપણું મનનું માનેલું છે એમ. મુનિ એટલે ભગવાન સિવાય બીજું કાંઈ બોલવું નહીં, આનું નામ કહેવાય શું કહેવાય? બસ. શ્રાવણ મહિના હોય ને, ઘણા મૌન વ્રત લેતા હોય એમ. મૌન એટલે હા, ભગવાન સિવાય બીજું કાંઈ બોલવાનું. મારે લખ્યું ને, મંદિરમાં આવ્યા પછી ભગવાનની કથા કીર્તન વાર્તા કરવાની, ગામ્ય વાત કરવાની, હા પાડી? ના પાડી ઘા પાડી? તો બસ હા એમ. પરમહંસ, હંસ સતયુગના અને કળયુગના કાળા હંસ, આ બેને ફાઇટિંગ થઈ. ઓલા કે અમે હંસ, ઓલા કે અમે હંસ. એ કે તમે સતયુગના છો, અમે કળયુગના કાળા હંસ છીએ. ખોટી દલીલ કરી હોય એ વધારે બોલે, હાસી દલીલ કરતો હોય ને એ ઓછું બોલે. કારણ કે ખોટું છે ને સાબિત કરો ને, એટલે એમ એક ઠેકાણે તમે ખોટું બોલ્યા એટલે 5 ઠેકાણે બોલવું પડે. આ ધ્યાન રાખજો. શું કીધું હસતુભાઈ? એક ઠેકાણે આપણે ભૂલ કરી એટલે એ ભૂલ આપણે 5 ઠેકાણે સ્વીકારવી પડે અને પડે. આ બેને વિવાદ થયો, કરવું શું કે હવે? હાલો પછી કે રાજા પાસે ગયા અને ન્યાય કરાવ્યો. હંસ કે તમે દૂધ અને પાણી આ બે ભૂકું કરો અને પહેલાં કાગડાને આપો. કાળા હંસ છે ને કળયુગના એના, તો એને શું આવડે? જોડ ફોડી નાખ્યું. એમાંથી પાછા બેઠા. આ હંસ હતો અસલ, એની સાંસની અંદર એટલી ખટાશ, તેમ દૂધની અંદર 50% દૂધ હોય, 50% પાણી હોય ને, તો દૂધ હોય ને એને ફોહા થઈ જાય, દહીં એ સૂહી જાય, પાણી પીર્યું રહે. એટલે ગુજરાતીમાં પાણી અને દૂધને નોખા કરે એને હંસ કહેવાય. ત્યારે પરમહંસ એટલે આત્માનું સુખ, પરમાત્માનું સુખ, આ બે વિભાગ પાડી દે, આનું નામ કહેવાય હંસમાં શ્રેષ્ઠ. વેપારી હોય ને એમાં શ્રેષ્ઠ હોય ને. વેપારી શબ્દ બધાને લાગતો હોય, પણ ઓલા સ્થિમત હોય, ઓલો 5
એક દુકાન માંડી બેઠો હોય, 5 ડબલા હોય, ડારિયા મમરા દેતો એ શેઠે કહેવાય તો ખરું ને કે ન કહેવાય? બોલો. એટલે આત્માનું સુખ અને પરમાત્માનું સુખ આ બેનો વિભાગ પાડી દે એ કહેવાય પરમહંસ. ખબર પડી ને? સાધુ, મુનિ અને પરમહંસ આ 3ની વ્યાખ્યાય ભગવાન સ્વામિનારાયણે વચનામૃત અંદર કરી છે. પોતાના મુખારવિંદની આગળ સાધુ સભા કરીને બેઠા હતા, મુનિ સભા કરીને બેઠા હતા અને પરમહંસ સભા કરીને બેઠા હતા. દેહનું સુખ કેટલું, આત્માનું સુખ કેટલું. એક પટેલ હતા, પટેલ બહુ સારા હરિભગત, આખા અને ઘરમાં બધાને કુટુંબને દરેકને સત્સંગ બધાને. પેલા હવાલદાર આવતા ને, હવાલદાર એ પછી ગામમાં ઓલું હોય ને ઉતરતા અને પછી પટેલ હોય એ ઘીરે જમવાનું કઈ આવે અમુક ઠેકાણે, અમુક પોતાને ઘીરે હોય. પછી એક દિવસ પોતાના ઘીરે સવારે કીધું કે આજ શ્રીરામ કરવા આવી ગયો કે. એટલે અહીંયા ગયા, બેઠા, દહીંનો રોટલો, બાજરો રોટ, ઘી, ગળ, મરચું આ તે આપ્યા. પછી જમવા બેઠો, પછી છોકરો બેઠો હતો તિલક સાંડલો કરીને બધું. અહીં પૂછ્યું છોકરા કે હા દેહનું કલ્યાણ કેમ થાય? શું કીધું? સમજાણું? દેહનું કલ્યાણ કેમ થાય? તો છોકરો કે બાજરાનો રોટલો, દહીં, ઘી, ગળ ખાવાથી દેહનું કલ્યાણ થાય. પોતાને ખોટું લાગ્યું. દેહ શું હતો, આત્મા છે એને કંઈ ખબર નહોતી. કાળા કાળા સબ જાંબુ, ભમરો હતો ને એ પણ કાળો હતો અને જામ એ પણ કાળે કાળા સબ જાંબુ. અત્યારે ખોટું લાગ્યું કારણ કે પોતે જમતો હતો એટલે કીધું કે બાજરાનો રોટલો, દહીં, એ ઘી, ગળ, મરચું આ ખાવાથી કાયાનું કલ્યાણ થાય. એ પછી પટેલ આવ્યા, બેઠા, વાત કરી કે ભાઈ પટેલ કે હા તમારા છોકરો મારી મસ્કરી કરી, અમારો છોકરો ન બોલે કે કોઈ દી. અમને ખબર જ હોય ને, આપણે આપણા બાળકને જન્મ આપ્યો કે એવો જન્મ આપ્યો આપણે ખબર ન હોય? આપણે ખબર જ હોય કે ન કરે હોય કે હા ઠીક બોલો શું તમે કીધું? એટલે હું જમવા બેઠો, પછી બાજરાનો રોટલો, દહીં, મરચું, ઘી, ગળ આ બધું હતું ને મૂક્યું હતું. પછી મેં એને પ્રશ્ન કર્યો કે છોકરા કાયાનું કલ્યાણ કેમ થાય? તો એને શું કીધું કે આ ખાવાથી હું ખાતો તો મસ્ત કરી. તો બરાબર છે કે કાયા શું કહેવાય જીવ કરતો હોય કે એ મને ખબર નથી. ખાવું પીવું જલસા કરવા ને એ બધું કાયાનું કલ્યાણ કહેવાય. હવે એને તમે ક્યાંયથી અક્ષરધામ કેમ પુગારો? ગારાને સોનું ચાંદી હોય, પિત્તળ કાંઈક હોય તો આપણે કાંઈને કોશિશ કરીએ. હે બરાબર ને? ચાંદી છે, ત્રાંબુ છે, પિત્તળ છે એવું કાંઈક હોય તો આપણે એને કંઈક કરીએ. તો ગારાને શું કરવો? શું આત્મા કહેવાય, શું પરમાત્મા કહેવાય, શું કહેવાય આ જેને કંઈ ખબર નથી. હવે સમજાય છે ને? એટલે મહારાજ કે કાંઈક મુમુક્ષુ હોય, કાંઈ ભગવાનનો ભક્તો હોય તો એને વાત સમજવામાં આવે છે. પ્રથમના 18માં લખી લો. સુંદર 7 માળની હવેલી. શું કીધું? સુંદર 7 માળની હવેલી હોય. 7 માળ એટલે કોણ કે 13 માળનો બંગલો છે અમે એ ને, અમે 13 માળ છે ને. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આસામાં, મદ અને મોહ આ 7 માળની હવેલી હોય. સુંદર તકિયા એટલે આપણે સાલા કરેલા કર્મ. વેશ્યાઓ એટલે ઇન્દ્રિયો અંતકરણ થરથર કંપતી. દારૂના શીશા ભરેલા હોય,
કેટલા પિતા હોય પાતા હોય એ સભામાં જઈને બેહે એનું અંતઃકરણ બીજી રીતનું થઈ જાય છે. વેશ્યાઓ એટલે અંતઃકરણ ઇન્દ્રિયો બધાય. દારૂના શીશા એટલે આગળ જે વિષય ભોગવા એ જે કર્યું બાળપણામાં એ વૃદ્ધાવસ્થામાં યાદ આવે ને કે નહીં. બાળપણામાં ખેલ બધા ખબર પડી જાય કે બાળપણામાં શું આપણે કર્યું. ઓળખાણ રમ્યા કે તે પીપળો લીમડી કાં ઓળખાણમાં રમ્યા ને લીમડી પીપળી હોય એ હોય ઝારામાં તે સની ભાઈ ઉતરે હેઠા. અને પરમહંસની સભા ભર્યા બેઠી હોય ફાટેલ ગોદડીવાળા, એટલે જેને દેહનું સુખ આ લોકનું સુખ તુષ કર્યું હોય. ફાટેલ ગોદડીવાળા પરમ બેઠા હોય, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એ વાત થતી હોય, એ સભામાં બેહે ત્યારે અંતઃકરણ બીજી રીતનું થઈ જાય છે. એટલે મહારાજ કે સત્સંગ અને કુસન યોગે જેવું અંતઃકરણ થાય છે એને વિચારીને જોવે. કાંઈક બુદ્ધિશાળી હોય કાંઈક વિવેકી હોય તો એને સમજ પડે, પણ ગબડગડને ખબર પડે ગોતો કરી દે ને વાવલતા હોય ત્યારે પગાર આપવો હોય ને ધાર આપતા હોય પવન આમ વાતો ઉછલે ને પવન તો બધું ફરી નાખે. ગોતું નહીં કરવાનું. ખબર પડી ને કાયાનું કલ્યાણ કેમ અને જીવનું. હજી પાછું કહું એને બિચારાને ખબર જ નહોતી શું કહેવાય કાયા શું કહેવાય જીવ શું કહેવાય બિચારા. એટલે પરમહંસ ખબર પડી ને આત્માનું સુખ અને પરમાત્માનું સુખ, ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ એ આત્માનું સુખ છે. અને એ ન હોય છતાંય આનંદ આવે એ પરમાત્માનું સુખ. મહારાજ કે અમારે જે સ્વાભાવિક ગુણ રહ્યા છે રાખવા પડતા નથી. મધ્યના 39માં લખ્યું સ્વાભાવિક ગુણ રાખવા ન પડે. ખબર પડી? રાખવા ન પડે. સ્વાભાવિક ગુણ મારામાં છે. જો એમ જે વસ્તુ સ્વાભાવિક હોય એ વસ્તુ એને હોઠે હોય એ હૈયામાં આવી જાય આવી જાય આવી જાય. હોઠે જે હોય ને આવી જાય. અરે દરેક સાધુને સરખા નહીં કહેવાય. સમજાય? આપણા ઘરની અંદર બધા સભ્ય છે બધા સરખા. આ બધું સરખું દેખાય છે. જો આ આંગળી આ અંગૂઠું જુઓ છે કે નહીં? આમ જોજો તમે મહેરબાની કરી. પંજો નથી દેખાડતો વળી તમે કહેતા ને પંજો મારવાનો. હે ઘરની અંદર તમામ સભ્યો હોય એમ જેની જે સ્થિતિ જેની જે સમજણ જે ઉપાસના એ જે હોય ને એ પ્રમાણે રાખવાના. નકર પરમદેવ વાત કરી ને દ્રોહ થાય. સહજાનંદ સ્વામી મહારાજ